સ્થિતિ પ્રકરણ સ્વરૂપની વિસમૃતિથી જ ભેદભ્રમની અનુભૂતિ, ચિત્ત શુદ્ધિ થતાં જાગ્રત આદિ અવસ્થાઓના શોધનથી ભ્રમ નિવારણ થતાં આત્મબોધની પ્રાપ્તિ તથા વૈરાગ્યમૂલક વિવેકથી જ મોક્ષ લાભનું વર્ણન. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, જે પ્રાણીનું જે પ્રકારના કર્મોનું ભોગવા યોગ્ય ફળ જ્યાં જેવું હોય ત્યાં તેટલું જ તે અનુભવે, તેનાથી બીજું નહીં. એક વ્યક્તિના હૃદયમાં વિદ્યમાન જે મનોરાજ્ય છે તેને જોવા કે ભોગવવામાં બીજા માણસનું મન સફળ થતું નથી. આ જે અસફળતાને પ્રાપ્ત થયેલી મનની સ્થિતિ છે તે તેના વિચ્છેદ અર્થાત અનેકત્વમાં હેતુ છે એમ સમજવું. તે મનના ભેદથી જીવોના પણ ભેદ થાય. જેમ ભિન્ન ભિન્ન મન છે તે પ્રમાણે ભિન્ન ભિન્ન જીવ પણ છે. જેમ સુવર્ણ પોતાના જ્ઞાનના અભાવથી કડા કંકળ વગેરેના રૂપને પ્રાપ્ત થાય, તે જ પ્રમાણે જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી તે ચેતને સ્થૂળ દેહનો સ્વીકાર કરી સંસારરૂપી અવિદ્યાનો મિથ્યા અનુભવ કર્યા કરે. બધા જ જીવ સમુદાયો આત્મ સ્વયં પોતાના સંકલ્પથી જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ નામની 3 અવસ્થાને પ્રાપ્ત થયો છે. આ અવસ્થાઓમાં શરીર કારણ નથી. આ પ્રમાણે જાગ્રત વગેરે 3 અવસ્થારૂપ આત્મામાં જ જીવત્વ છે. આત્મા જ જીવરૂપે સ્ફુરિત થઈ રહ્યો, તેમાં શરીરત્વનો વિકાસ નથી. તાત્પર્ય એ કે જેમ જળ લહેર અને ભવનના રૂપમાં જણાય, આવી તાત્વિક દ્રષ્ટિ પ્રાપ્ત થતાં જળમાં તેનાથી અલગ લહેર વગેરેની સત્તા રહેતી નથી. તે જ પ્રમાણે જીવાત્મા જ જાગ્રત આદિ અવસ્થારૂપ છે. આવો વિચાર દૃઢ થતાં જીવથી અલગ દેહની વાસ્તવિક સત્તા શેષ રહેતી નથી. આ જ પ્રમાણે તત્વજ્ઞ પુરુષ સુષુપ્તિ અવસ્થાના અવસાનભૂત તુરી પદરૂપી સચ્ચિદાનંદ ધન પરમાત્માને જ્ઞાન દ્વારા પ્રાપ્ત કરી સંસારથી મુક્ત થઈ જાય. જે અજ્ઞાની જીવ છે તે સંસારમાં પ્રવૃત્ત થાય. જ્ઞાની અજ્ઞાની બંનેની સુષુપ્તિ એક સમાન છે. કેમ કે અજ્ઞાનીને પણ સુષુપ્તિમાં સુખની પ્રાપ્તિ થાય. અજ્ઞાની જીવ તો સુષુપ્ત અવસ્થામાં પહોંચીને પણ વાસ્તવિક આત્મજ્ઞાનથી રહિત દેહાત્મ ભાવની ભ્રાંતિ વાસનાવાળો હોવાના કારણે જન્મ મૃત્યુને પ્રાપ્ત થાય. જ્ઞાની થતો નથી. પરબ્રહ્મ પરમાત્મા નિર્વિશેષ, નિર્વિકાર, અદિતિ, અસંગ હોવાથી વાસ્તવમાં તે કોઈનું કારણ નથી, તો પણ સંપૂર્ણ પ્રપંચના અધિષ્ઠાન રૂપે આદિ કારણ છે. તે નિર્વિશેષ પરબ્રહ્મ પરમાત્મામાં વસ્તુતઃ કારણ અને નિમિત્ત વગેરેની પણ સંભાવના નથી. તેથી બ્રહ્મમાં કોઈ પણ કારણ વિના પ્રતીત થનારું આ જગત મિથ્યા છે. સાર વસ્તુનો વિચાર કરવો યોગ્ય. અસાર વસ્તુના વિચારથી શું લાભ? બીજ પોતાના સ્વરૂપનો ત્યાગ કરી અંકુર વગેરેના ક્રમથી ફળરૂપે પરિવર્તિત થતું જોવામાં આવે, પરંતુ બ્રહ્મ એવું નથી. તે પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વિના જગતના અધિષ્ઠાનનું કારણ બને. બીજ અને તેના ફળ સુધીના અંગો તો સાકાર છે. તેથી તેની તુલના નિરાકાર બ્રહ્મ સાથે કરવી યોગ્ય નથી. તેથી કલ્યાણ સ્વરૂપ બ્રહ્મના માટે કોઈ ઉપમા આપી શકાય એમ નથી. પોતાને દસ્ય રૂપે જોનાર દ્રષ્ટા પોતાના વાસ્તવિક સ્વરૂપ આત્માને જોઈ શકતો નથી. તેથી તેને અનર્થની પ્રાપ્તિ થાય. જેની બુદ્ધિ પ્રપંચથી ઘેરાયેલી હોય એવા પુરુષને પોતાની યથાર્થ સ્થિતિનું જ્ઞાન થતું નથી. જ્યાં સુધી બ્રહ્મવશ મૃગ તૃષ્ણામાં જગતની પ્રતીતિ થઈ રહે ત્યાં સુધી કોઈની સમજદારી શા કામની? જ્યારે એવું જ્ઞાન થઈ ગયું કે અહીં જળ નથી, ત્યારે ત્યાં મૃગ તૃષ્ણા ક્યાં રહી? જેમ આંખો બહિર્મુખ હોવાના કારણે પોતાને જોઈ શકતી નથી, તે જ પ્રમાણે આકાશની જેમ નિર્મળ હોવા છતાં પણ દ્રષ્ટા બહિર્મુખ હોવાના કારણે પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શકતો નથી. આ ભ્રમની પ્રબળતા કેવી?
આશ્ચર્યજનક છે. જો દસ્ય પ્રપંચને દસ્ય રૂપે સાચું માનવામાં આવે તો આકાશવત નિર્મળ બ્રહ્મ યત્ન કરવા છતાં નહીં મળી શકે. પછી તો તેની પ્રાપ્તિ ઘણી દૂરની વાત. એ શ્રીરામ, તેથી તેને દસ્ય જ દેખાય, દ્રષ્ટાના દર્શન થતા નથી. વાસ્તવમાં એકમાત્ર દ્રષ્ટા સર્વત્ર સ્થિત છે. દસ્ય નામની કોઈ વસ્તુ અહીં છે નહીં. જે કાંઈ દેખાય તે માત્ર ભ્રમ. દ્રષ્ટા અને દસ્યમાં કોઈ અંતર જ ન રહ્યું. ત્યારે કોણ દ્રષ્ટા અને કેવું દસ્ય? કેમ કે તે દ્રષ્ટા દસ્ય રૂપે પ્રકટ થાય. જ્યારે ચિત્ત શુદ્ધ થઈ જાય ત્યારે જીવ જડના સંસર્ગથી મુક્ત થઈ માત્ર શુદ્ધ ચિન્મય આત્મા સ્વરૂપમાં સ્થિત થઈ જાય. તે ચેતન આત્મા શુદ્ધ અને સર્વવ્યાપી છે. ચેતન આત્મા જ્યાં જે વસ્તુની ભાવના કરે તે ત્યાં તુરત પ્રગટ થાય. તેણે સ્વપ્નમાં પણ જો કાંઈ જોયું તે સ્વપ્ન સમયે સત્ય છે. જેમ બીજની અંદર સૂક્ષ્મ રૂપે પાંદડા, વેલ, ફૂલ, ફળ સ્વરૂપે અણુ રહે, તે જ પ્રમાણે ચેતનરૂપ અણુની અંદર સમસ્ત સૂક્ષ્મ અનુભવ વિદ્યમાન છે. જે પુરુષને જગત શું છે તે સંસાર બંધનથી મુક્ત થયો નથી. જે પુરુષને આવો વિચાર આવતો નથી કે હું કોણ છું અને આ જગત શું છે, તે સંસાર બંધનથી મુક્ત થયો નથી. જે વિશુદ્ધ બુદ્ધિના પુરુષની ભોગ તૃષ્ણા દરરોજ ક્ષીણ થતી જાય તેવા વૈરાગ્યવાનોનો જ વિવેકયુક્ત વિચાર સફળ થાય. જેમ શરીર દ્વારા પથ્ય, ભોજન વગેરે નિયમ પ્રમાણે સેવન કરેલું ઔષધ આરોગ્યદાયક હોય, તે પ્રમાણે જીતેન્દ્રિયતાનો અભ્યાસ થઈ જવાથી વિવેક સફળ થાય. ચિત્રમાં દોરેલા અગ્નિની જેમ જેનો વિવેક માત્ર કેવા પૂરતો છે, અમલમાં મુકાયો નથી, તેણે અવિવેકનો ત્યાગ કર્યો નથી. તેથી તે અવિવેક તેને દુઃખદાયી બનશે. જેમ સ્પર્શથી વાયુની સત્તાનું ભાન થાય કેવા માત્રથી નહીં, તે જ પ્રમાણે ભોગેચ્છા ક્ષીણ થવાથી પુરુષનો વિવેક જાગૃત થાય. ચિત્રમાં દોરેલું અમૃત અમૃત નથી. ચિત્રનો અગ્નિ અગ્નિ નથી. ચિત્રની સ્ત્રી ખરેખર સ્ત્રી નથી. તે જ પ્રમાણે કેવા માત્રનો વિવેક વિવેક નથી. ખરેખર તો તે અવિવેક છે. વિવેકથી પેલા રાગ દેશનો સમૂળો નાશ થઈ જાય. ત્યાર પછી વિષય ભોગો માટેના પ્રયત્નોનો સંપૂર્ણ ક્ષય થઈ જાય. જે પુરુષમાં વિવેક જાગૃત છે તે જ પરમ પવિત્ર છે. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ. ઓમ રોમ વશિષ્ઠાય નમઃ.